ફાયર સુવિધા નહીં હોય તો મિલકત કરાશે સીલ. ભુજમાં રિલાયન્સ મોલ કરાવાયો બંધ. રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ દરમિયાન સમગ્ર રાજ્યમાં તંત્ર સુફાળું જાગ્યું છે. ત્યારે ગેમ ઝોનની સાથે હવે તમામ જાહેર સ્થળોએ ફાયર સુવિધાની ચકાસણી માટેના આદેશ અપાયા છે. જે અંતર્ગત ભુજમાં ભાનુશાલી નગર પાસે આવેલા રિલાયન્સ મોલમાં પાલિકાની ફાયર ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં મોલના સંચાલકો દ્વારા રજૂ કરાયેલી ફાયર એનઓસી રિન્યૂ થયેલી ન હોવાથી તાત્કાલિક અસરથી મોલ બંધ કરાવી જ્યાં સુધી એનઓસી રિન્યૂ ન થાય ત્યાં સુધી મોલ શરૂ ન કરવા તાકીદ કરાઈ છે. તે દરમિયાન નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર દ્વારા ચીફ ઓફિસર્સને સૂચના અપાઈ છે કે પાલિકા વિસ્તારમાં આવતા હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન, મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સની હાઈરાઇઝ બિલ્ડિંગ, સિનેમા મોલ, ધાર્મિક સ્થળ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય તે વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ અપાયો છે. આ માટે કમિટીનું ગઠન કરવા સૂચના અપાઈ છે. જેમાં અધ્યક્ષ તરીકે ચીફ ઓફિસર તેમજ સભ્ય તરીકે ફાયર ઓફિસર, ઇજનેર, વીજ વિતરણ કંપનીના અધિકારી, મહેસૂલ અધિકારી, સિટીના પોલીસ અધિકારી અને સ્ટ્રક્ચર મિકેનિકલ એન્જિનિયરને સ્થાન અપાયું છે. 28 મેથી આ ઝુંબેશની શરૂઆત થઈ છે. આગામી 18 જૂન સુધી આ ચેકિંગ ઝુંબેશ ચલાશે. જેમાં ફાયર એનઓસી ચકાસી બિલ્ડિંગમાં નિયમો તપાસવાના રહેશે. જે નિયમનો ભંગ જણાય આવે તો મિલકત સીલ કરવાનો આદેશ અપાયો છે.